ક્ષત્રિય મહાસંમેલન મળે તે પહેલા વિવાદ. ભાવનગરના યુવરાજે કહ્યું, રાજકીય લાભ માટે મારા વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ ન કરવો. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશથી આવતીકાલે 20 સપ્ટેમ્બરની શુક્રવારે અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે તમામ ક્ષત્રિય આગેવાનોનું ભવ્ય સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સમારોહમાં સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત થશે, જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. આ સંમેલન પહેલા ભાવનગરના મહારાજાના પુત્ર એવા યુવરાજ જયવીરસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ કરી, જેમાં લખ્યું કે રાજપૂત એકતા અનિવાર્ય છે, તેમાં કોઈ શંકા નથી. રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય. તો ભાવનગરના યુવરાજની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે, જેને લઈ સંમેલન પહેલા જ સમાજમાં વિવાદની ચર્ચાએ પકડ્યું છે જોર. ત્યારે આ મામલે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના અધ્યક્ષે સ્પષ્ટતા કરી. ભાવનગરના યુવરાજ સાહેબ પહેલાથી જ સ્પષ્ટ છે, રૂપાલા વખતે પણ તેઓ સ્પષ્ટ હતા, તેઓ કોઈ સમિતિના સભ્ય નથી, એ સ્પષ્ટ વાત છે. ભરૂચમાં પૂરને લઈને રાજનીતિનું પૂર. મુમતાઝ પટેલની માંગ પર સોશિયલ મીડિયામાં વોર શરૂ. ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક લોકોને લાખોનું નુકસાન થયું. ખેડૂતોના ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. ત્યારે આ મામલે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો. અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી, જેને લઈ રાજનીતિનું પૂર આવી ગયું. ભાજપ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલના પત્રને લઈને પલટવાર કરી રહ્યું છે. મુમતાઝ પટેલ અને ભૂષણ ભટ્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ છેડાઈ ગઈ. મુમતાઝ પટેલની માંગ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ટ્વીટ કર્યું કે આનંદ થયો, પત્ર લખ્યો, સારી વાત છે, પણ દિલ્હીના ઘરે બેસી પત્ર લખ્યો તે દુઃખદ છે. તેમણે સવાલ કર્યો કે આફત આવી ત્યારે આપ ક્યાં હતા? પ્રવાસી નહીં પણ નિવાસી બનો તેવી અપીલ છે. શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો. વડોદરાની શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે. એમએલએ અક્ષય પટેલ અને જિલ્લા પ્રમુખ સતીશ પટેલ જૂથ આમને સામને આવી ગયા છે. તાલુકા પંચાયતના પ્રમુખ અર્ચના પટેલ સામે 8 સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ મૂક્યો. અક્ષય પટેલ જૂથના 4 સભ્ય, કોંગ્રેસના 3 અને 1 અપક્ષ સભ્યએ પ્રસ્તાવ મૂક્યો. જોકે નિયમ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવ ન મળતા શિનોર ટીડીઓએ તેને ફગાવી દીધો. પ્રસ્તાવ સામે કોઈ કાર્યવાહી નહીં થાય ત્યારે બળવો કરનાર ભાજપના 4 સભ્યો સામે પક્ષ કાર્યવાહી કરશે તેવી માહિતી મળી રહી છે. હાલ શિનોર તાલુકા પંચાયતમાં ભાજપનું બોર્ડ છે. કુલ 16 સભ્યોમાંથી ભાજપ 11, કોંગ્રેસના 3 અને 1 અપક્ષના છે. અગાઉ 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા અક્ષય પટેલ જૂથના પ્રિય પટેલે મેન્ડેટની વિરુદ્ધમાં જઈને ફોર્મ ભર્યું હતું. જોકે રાજકીય ડ્રામા બાદ મેન્ડેટવાળા ઉમેદવારને બિનહરીફ વધાવી લેવાયા હતા. હાલ તો એમએલએ જિલ્લા પ્રમુખ વચ્ચેના જૂથવાદનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો. અંબાજીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સાથે દાનમાં પણ ઘટાડો. 25 લાખનો મોહનથાળ વધી પડ્યો. ભાદરવી પૂનમનો મહાકુંભ સમાન મેળો તો પૂર્ણ થઈ ગયો. નિર્વિઘ્ને અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ તો થયો, સાથે દિવસ પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળ્યું. લાખોની સંખ્યામાં ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા. પરંતુ આ વર્ષે એવી વાત સામે આવી છે કે ગત વર્ષની સરખામણીએ યાત્રિકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે અંદાજિત 15 લાખ જેટલા યાત્રિકો ઘટ્યા છે. યાત્રિકોની સાથે ધ્વજારોહણની સંખ્યા, ભોજન પ્રસાદ, મોહનથાળ પ્રસાદ પેકેટ, ચીકી પ્રસાદ પેકેટના વેચાણ અને ભંડારા ગાદી અને સોનાની આવક પણ ઘટી છે. આ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 32.54 લાખ થઈ. શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટતા 25 લાખનો મોહનથાળનો પ્રસાદ વધ્યો છે. આ વર્ષે માત્ર 2,37,575 કિલો પ્રસાદ બન્યો હતો. 10,000 કિલો મોહનથાળનો પ્રસાદ વધ્યો હોવાનું અનુમાન છે. 20 લાખથી વધુ ભક્તોએ મોહનથાળ ચીકીના પ્રસાદનો લાભ લીધો. મહામેળામાં અંદાજે ₹2.66 કરોડથી વધુની રોકડ અને 500 ગ્રામથી વધુ સોનાનું દાન મળ્યું છે. 7 દિવસમાં એસટી બસે કુલ 11,455 ટ્રીપ કરી, જેમાં 5.04 લાખથી વધુ માઈ ભક્તોએ મુસાફરી કરી, જ્યારે અંદાજે 61,000થી વધુ ભક્તોએ ઉડાન ખટોલાના માધ્યમથી ગબ્બરે જ્યોતના દર્શન પણ કર્યા. ભોજન પંડાલમાં 5.19 લાખથી વધુ યાત્રાળુઓએ વિનામૂલ્યે ભોજનનો લાભ લીધો. અંબાજીમાં 7 દિવસમાં ₹34,59,000 લાખનું સોનું ભક્તોએ મા અંબાને ભેટ ધર્યું. ભાદરવી પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં અમદાવાદના માઈ ભક્તે ₹18.62 લાખનું 2 કિલો 50 ગ્રામ સોનું મા અંબાને ભેટ કર્યું હતું. જો કે તેમણે નામ ગુપ્ત રાખ્યું. ભાદરવી પૂનમના મેળા દરમિયાન છેલ્લા 25 વર્ષથી અમદાવાદના એક માઈ ભક્ત પૂનમના અચૂક માતાજીના દર્શને આવે છે અને મા અંબાના દર્શન કરી માના શ્રીચરણમાં સુવર્ણની ભેટ ધરી રહ્યા છે. બુધવારે પૂનમે તેમણે 18,62,000ની કિંમતના 250 ગ્રામ સોનાની ભેટ કરી ધન્યતાની લાગણી વ્યક્ત કરી, જેમણે ગત વર્ષે અડધો કિલો સોનું ભેટ કર્યું હતું. જોકે દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખ્યું. તો અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં અંતિમ દિવસે 234 ગ્રામ 970 મિલીગ્રામ સોનાની ભેટ મળી. ₹5,97,300ની કિંમતનું સોનું આવ્યું દાનમાં. આ મેળાના અંતિમ દિવસે 34,59,802 રૂપિયાની સોનાની ભેટ મળી.
અંબાજીનો મેળો પૂર્ણ, સેવા કેમ્પના સંચાલકનું સન્માન. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નિર્વિઘ્ન સંપન્ન થયો. ભાદરવી પૂનમના મેળામાં કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શન કરવા આવ્યા. મેળાના અંતિમ દિવસે અંબાજીના માર્ગો ઉપર 245 જેટલા વિવિધ સેવા કેમ્પ કરનાર સંચાલકોને સન્માનિત કરાયા. તો સાથે સાથે અંબાજી મેળાની સુગંધ દેશભરમાં ફેલાવનાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા કર્મીઓને પણ સન્માનપત્ર અપાયા. મેળામાં કુલ 5 લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી. રૂપિયા 2.66 કરોડ ભંડારાની આવક થઈ. જ્યારે મંદિરના શિખરે 3134 ધજાઓ ચડાવાય તો 19.59 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું. અંબાજી મંદિર આવતીકાલે બપોરે 1 વાગ્યા પછી બંધ રહેશે. જો તમે આવતીકાલે અંબાજી મંદિર દર્શન કરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ન બનાવતા, નહીં તો થશે ધક્કો. કેમ કે ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ આવતીકાલે બપોરે 1 વાગ્યા પછી અંબાજી મંદિર બંધ રહેશે. અંબાજી મંદિરમાં આવતીકાલે પ્રક્ષાલન વિધિ યોજાશે. ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા પછી પ્રક્ષાલન વિધિ થશે. વર્ષમાં એક જ વાર પરંપરાગત રીતે પ્રક્ષાલન વિધિ યોજાય છે, જે કારણે આવતીકાલે અંબાજી મંદિર બપોરે 1 વાગ્યા પછી બંધ રહેશે. માતાજીની સાંજની આરતી રાત્રે 9 કલાકે થશે. 21 સપ્ટેમ્બરથી આરતી તથા દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. બીજી તરફ મેળો પૂર્ણ થયા બાદ અનેક વિસ્તારમાં ભારે ગંદકી પણ જોવા મળી છે. અંબાજી તેમજ આસપાસના વિસ્તારોમાં સફાઈ કામગીરી માટે 1200 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું ટેન્ડર પણ અપાયેલું છે. તેમ છતાં કચરાના ઢગલા જોવા મળ્યા. ગટરો પણ કચરાથી ઉભરાતી દેખાય. ત્યારે રોગચાળો ફાટી ન નીકળે તે માટે NSSની 15 થી 20 ટીમ સફાઈ કામગીરી માટે અંબાજી પહોંચી કચરો ભેગો કરી ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરી. ગુજરાતની જનતા પર વધુ એક મોંઘવારીનો માર. ખાદ્ય તેલના ભાવમાં ફરી તોતિંગ ઉછાળો. તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્ય તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ સિંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે આયાતી ખાદ્ય તેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા સિંગ તેલ સિવાયના તમામ ખાદ્ય તેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો. કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવે ડબ્બે 300 થી 400 રૂપિયાનો વધારો થયો. કપાસિયા તેલનો ડબ્બો 1 મહિના પૂર્વે જ 1600 થી 1650 રૂપિયા સુધી મળતો હતો. તેનો હાલ ભાવ 2050 થી 2100 રૂપિયા સુધી થઈ ગયો છે. પામ તેલ જે 15 દિવસ પૂર્વે 1500 થી 1550 સુધીમાં મળતું, તેનો હાલ ભાવ 1980 થી 2050 સુધી પહોંચ્યો છે. સોયાબીન તેલનો ભાવ હાલમાં પણ રૂપિયા 2000 સુધી પહોંચી ગયો છે. જ્યારે કે મકાઈના તેલનો ભાવ 1800 થી 1900 રૂપિયા સુધીની વચ્ચે છે. જ્યારે કે સનફ્લાવર તેલનો ભાવ 1850 થી લઈ 1950 રૂપિયા સુધીમાં મળી રહ્યા છે. ત્યારે ખાદ્ય તેલોમાં આગ ઝરતી તેજી દિવાળી સુધી યથાવત રહેશે તેવું વેપારીઓનું માનવું છે. બીજું કારણ એ પણ છે કે રાજ્યમાં આ વર્ષે કપાસનું ઓછું વાવેતર થતાં ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી શક્યતા છે. બીજી તરફ કપાસના પાકમાં ગુલાબી ઈયળનો રોગ આવી જતા ઉતારો પણ ઓછો છે. આ જ કારણોથી કપાસિયા અને તેલીબિયાના ભાવ વધ્યા છે. સુરતના મહુવામાં ગરીબોના અનાજના કાળાબજારીનો પર્દાફાશ. સુરતના મહુવા તાલુકામાં સરકારી અનાજના કાળા બજારનો પર્દાફાશ થયો છે. બીજા બાજુએ ગરીબોના હક પર તરાપ મારતા લાભાર્થીઓમાં રોષ છે. મહુવામાં આદિવાસીઓને અનાજ પૂરતું ન મળતું હોવાની રાવ ઉઠી છે. છેલ્લા 8 મહિનાથી ગરીબોને અનાજનો પૂરતો જથ્થો ન મળતા હોવાની ફરિયાદ છે. અનેક રજૂઆત બાદ પણ મામલતદાર કચેરી દ્વારા સસ્તા અનાજ દુકાનદારો સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે આદિવાસી સંગઠન હવે મેદાનમાં આવ્યું છે અને જાતે જ પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કરી વિજિલન્સ તપાસની માંગ કરવા આવેદન પાઠવ્યું. અને જો માંગ સ્વીકારવામાં ન આવે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી. તો આ મુદ્દે મામલતદારનું કહેવું છે કે અલગ અલગ કક્ષાએથી તપાસ માટેના સૂચનો આપી દેવાય છે, જેમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો પરવાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. ગિરનાર પર વીજ લાઇન શરૂ કરવા PGVCL પાસે નથી સમય. ગિરનાર પર વીજ લાઇન શરૂ કરવા PGVCL પાસે નથી સમય. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ઉદ્ઘાટનના વાંકે નવી વીજ લાઇન કાર્યરત ન થતા હજી પણ અંધારું છે. વર્ષો જૂની વીજ લાઇનમાં યોગ્ય પુરવઠો ન મળતા શક્તિપીઠ અંબાજીમાં અંધારામાં મા અંબાની આરતી કરવાની ફરજ પડી રહી છે. 8 કરોડના ખર્ચે અતિ દુર્ગમ એવી ગિરનાર પહાડી પર 11 kVની હેવી વીજ લાઇનનું કામ પૂર્ણ થઈ ગયું છે. અંદાજિત 4000 મીટર જેટલો કેબલ પાથરી ટ્રાન્સફોર્મર ઊભા કરાયા છે. જોકે કામ પૂર્ણ થયા બાદ પણ વીજ લાઇન કાર્યરત નથી થઈ, જેના કારણે પારાવાર મુશ્કેલી થઈ રહી છે. અંબાજી મંદિરમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. એવામાં વીજળી વગર યાત્રિકો માટે પીવાનું પાણી ભરવામાં પણ મુશ્કેલી થાય છે. ત્યારે ગિરનાર પર પૂરતો વીજ પુરવઠો આપવા સાધુ સંતોમાં માંગ ઉઠી છે. આ મામલે PGVCLના અધિકારીનું કહેવું છે કે વન વિભાગની આખરી મંજૂરી બાકી છે, જે મળતા જ વીજ પુરવઠાની કામગીરી શરૂ કરી દેવાશે. રોડ બિસ્માર થતા ધોળકા હાઈવે જામ થઈ ગયો.
જો તમે ધોળકા બાજુ જવાના હો તો ટાળજો. ભારે વરસાદ બાદ રાજ્યભરના રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે, ત્યારે ધોળકા વાયા ચિયાડા ગામનો રોડ તો અત્યંત ખરાબ થઈ ગયો છે. વરસાદના વિરામને 10-15 દિવસ પણ રોડ પર પાણી ભરાઈ ગયા છે. આખો રોડ પોલો થઈ ગયો છે. ત્યારે ધોળકા વાયા ચિયાડા ગામથી બાવળા રોડ પર મસમોટા ટ્રક પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ પોલો થઈ જતા રોડની વચ્ચોવચ લોકો ફસાયા હતા. રોડ જમીનમાં ખૂંચી જતા રોડ બ્લોક થઈ ગયો હતો. બંને બાજુ ટ્રાફિક જામ થયો. બાઇક ચાલકો જીવના જોખમે બાઇક કાઢતા નજરે પડ્યા. 3 વાહનો એકસાથે રોડ પર ફસાતા રોડ પર ચાલવું પણ મુશ્કેલ બન્યું. રોડ બ્લોક થતા સેંકડો મુસાફરો પરેશાન થયા. રોડ બ્લોક થતા ગ્રામ્ય વિસ્તારના લોકો ધોળકા અને બાવળા તરફ જવા પરેશાની વધી ગઈ છે. ગુજરાતમાં 2 ઓક્ટોબરથી કોરી ઉદ્યોગકારો હડતાલ કરશે. ગુજરાતમાં 2 ઓક્ટોબરથી કોરી ઉદ્યોગકારો હડતાલ કરશે. રાજ્યમાં 5,000 કરોડનું ટર્નઓવર ઠપ થશે. અરવલ્લી, ખેડા સહિત ગુજરાતની 1200 કોરીઓ હડતાલમાં જોડાશે, તો અન્ય 2800 લીઝ ધારકો પણ હડતાલમાં જોડાશે. એન્વાયરમેન્ટ સર્ટિફિકેટના નામે ખાણ ખનીજ વિભાગની પજવણીથી કોરી ઉદ્યોગકારો પરેશાન છે. ખાડા અને સ્ટોક માપણીના નામે હેરાનગતિ કરાઈ રહી હોવાનો આક્ષેપ કર્યો. ખાણ ખનીજ વિભાગની હેરાનગતિથી 60% ઉદ્યોગો બંધ થવાનો દાવો કર્યો. 60% કોરીઓના ETI અને રોયલ્ટી પેપર આપવાના બંધ કરાતા રોષ ફેલાયો, જેથી ગુજરાતમાં 2 ઓક્ટોબરથી કોરી ઉદ્યોગકારો હડતાલ કરી વિરોધ કરશે. આ અંગે ગાંધીનગર ખાતે બેઠક બાદ નિર્ણય લેવાયો છે. દ્વારકાના શિવરાજપુરમાં મલ્લ કુસ્તી મેળો યોજાયો. દંગલ ફિલ્મ જેવા સર્જાયા દ્રશ્યો. દેવભૂમિ દ્વારકામાં શિવરાજપુર બીચ પર જોવા મળ્યા દંગલ ફિલ્મ જેવા દ્રશ્યો. દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામે કોમી એકતા સ્વરૂપ જાકુમ્બશા દાદાના ઉર્ષ નિમિત્તે દર વર્ષની માફક મલ્લ કુસ્તી જૂનવાણી ઢબે યોજાતી હોય છે. 500 વર્ષથી યોજાતા મેળામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. યુવાને કુસ્તીના મેદાનમાં ઉતરીને પોતાની શક્તિનો પરિચય બતાવ્યો. એક ચડિયાતા દાવ થકી વિરોધીઓને પસ્ત કરીને લોકોનો ઉત્સાહ વધાર્યો. દૂર દૂરથી અહીં મલ્લ કુસ્તીબાજો કુસ્તી લડવા આવ્યા હતા. 200 જેટલા કુસ્તીબાજોએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું, કૌવત બતાવ્યું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર કુસ્તીબાજોને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. શિવરાજપુર વાડી વિસ્તારમાં જાકુપીર ડાલાની દરગાહ આ મલ્લ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દેશી WWF ગણાતી મલ્લ કુસ્તીને નિહાળવા દૂર દૂરથી લોકો આવ્યા હતા. નવરાત્રી પહેલા અમદાવાદમાં યુવકે 35,000 ખર્ચીને બનાવી 5 કિલો વજનની પાઘડી. નવલા નોરતાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં આ વખતે અનુજની પાઘડી ધૂમ મચાવવાની છે. આંતરરાષ્ટ્રીય ગરબા ખેલાડી અનુજ મુદલેરિયાએ આ વર્ષે 5 કિલોની પાઘડી તૈયાર કરી છે. આત્મનિર્ભર ભારત થીમ પર તૈયાર થયેલી આ પાઘડી ખાસ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર અમદાવાદના ખેલૈયા દર વર્ષે અવનવી થીમ પર પાઘડી તૈયાર કરે છે, ત્યારે આ વખતે પણ તેમણે આત્મનિર્ભર ભારતની થીમ પર આકર્ષક પાઘડી અને ગરબાનો પહેરવેશ તૈયાર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીને ત્રીજી ટર્મ માટેની શુભેચ્છા. ડાયમંડ બુર્જ સહિતની પ્રતિકૃતિનો ટ્રેડિશનલ પાઘડીમાં સમાવવામાં આવી છે. 35,000ના ખર્ચે અનુજ મુદલિયારે આ પાઘડીને તૈયાર કરી છે, જેનું વજન 5 કિલોગ્રામ છે, જ્યારે તેના પહેરવેશનું વજન 12 કિલોગ્રામ છે. આ પહેલા અનુજ હેરિટેજ, GST, કોરોના વોરિયર્સ, સોનુ સૂદ અને આઝાદીના 75 વર્ષની થીમ પર પાઘડી બનાવી ચૂક્યા છે. અનુજને તેની પાઘડીના કારણે વર્ષ 2019માં ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડમાં પણ સ્થાન મળ્યું હતું. અનુજ છેલ્લા 7 વર્ષથી આ પ્રકારે પાઘડીની જુદી જુદી ટ્રેડિશનલ થીમ સાથે ગરબાના ગ્રાઉન્ડ પર ઉતરે છે. રાજકોટમાં દોડશે મેટ્રો રેલ. 38 કિલોમીટરનો રૂટ તૈયાર કરવાનો ખર્ચ ₹10,000 કરોડ. અમદાવાદ અને સુરતની જેમ હવે રાજકોટમાં પણ દોડશે મેટ્રો ટ્રેન. રાજકોટને એમ્સ ક્રિકેટ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ હવે રાજકોટમાં મેટ્રો રેલ પણ દોડતી થશે. રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ. રાજકોટ મેટ્રોની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપનીને ગાંધીનગર કચેરી સંભાળશે. મેટ્રો રેલના અધિકારીઓ રાજકોટમાં આવીને સર્વે પણ કરી ગયા. ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપીને તેનો DPR કેન્દ્રમાં મંજૂરી માટે મોકલી આપ્યો. કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ઝડપથી રાજકોટમાં મેટ્રો રેલનું કામ શરૂ કરી દેવામાં આવનાર છે. રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આશરે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને શહેરની આસપાસનો અંદાજિત 38 થી 40 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે. સંભવત શાપર વેરાવળ, 150 ફૂટ રિંગ રોડ, ખંડેરી, એમ્સ સહિતના રૂટ પર મેટ્રો રેલ લાઇન બિછાવવામાં આવી શકે છે. રાજકોટમાં મેટ્રો રેલ શરૂ થવાની દરરોજ આશરે 20 થી 25,000 લોકોને લાભ મળવાની શરૂઆત થશે. ભાવનગરમાં GSTના બોગસ બિલિંગ કૌભાંડના 3 આરોપીની ધરપકડ. ભાવનગરમાં GSTના બોગસ બિલિંગ કૌભાંડના માસ્ટર માઇન્ડ 3ની પોલીસે ધરપકડ કરી. પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં GSTના બોગસ દસ્તાવેજ કેસમાં નાસ્તા ફરતા અબ્દુલ કાદર ઉર્ફે છોટા શકીલ સૈયદને કુંભારવાડા સર્કલથી, આરોપી જાફર અહમદ આરબને હલુરિયા ચોક નજીકથી અને અસફાક ઉર્ફે બાડો સિપાઈને પીરછલ્લા શેરીમાંથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી. 1,000 કરોડ કરતાં વધારે રકમના બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપીઓના નામ તપાસ દરમિયાન ખુલ્યા હતા. 1 વર્ષ જેટલા સમયથી આરોપીઓ ધરપકડના ભયથી ભાગતા ફરતા હતા. પેરોલ ફરોલની ટીમે 3 આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં લોકોને ખોટા સોનાના સિક્કા પધરાવતી ગેંગ ઝડપાઈ છે.
લોકોના ઘરે ઘરે જઈને ઘી વેચવાના બહાને પોતાની પાસે રહેલા સોનાના સાચા સિક્કા સસ્તા ભાવે આપવાનું કહીને લોકોને ખોટા સિક્કા પધરાવતી ગેંગ ઝડપાઈ છે. સુરતના લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગની 3 મહિલા સહિત કુલ 4 લોકોની સુરતની ઈચ્છાપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી અને 2 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. આ ગેંગ પાસેથી એક રિક્ષા અને 1 લાખ રૂપિયા રોકડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તપાસમાં ખુલાસો થયો છે કે બપોરના સમયે 2:30 થી 3 વાગ્યા આસપાસ 3 મહિલાઓ ઘી વેચવાના બહાને જતી સોનાના જૂના જમાનાના સિક્કા સસ્તા ભાવે આપે છે તેવું કહીને લોકોને લાલચ આપતા સોનાના 550 ગ્રામના સિક્કાના નામે 14,50,000 પડાવી લીધા. સાથે સાથે અન્ય વ્યક્તિને પણ 3 લાખ રૂપિયાના ખોટા સિક્કા આપીને તેમની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી હતી. કુલ 17,50,000 રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનું ખુલ્યું. વડોદરાથી સમાચાર. સામાન્ય સભા દરમિયાન એસીમાં આગ લાગી છે. એસીમાં શોર્ટ સર્કિટથી લાગી છે આગ. ચાલુ સભાએ આગ લાગતા દોડધામ મચી ગઈ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો. મનપાની ફાયર એક્ઝિક્યુટર બોટલ કામ ન આવી તે પણ એક મહત્વની વાત છે. રાજકોટ જિલ્લામાં ફરી સિંહના આટાફેરા. રૂપાવટી ગામના વાડી વિસ્તારમાં ચડી આવ્યા સિંહ. રૂપાવટી, બાવા પીપળિયા, આરટીબીટી સહિતના વિસ્તારની અંદર પીપળવાવ સહિતના વિસ્તારમાં પણ સિંહોના આટાફેરા જોવા મળ્યા છે. 3 સિંહે વાડી વિસ્તારમાં ધામા નાખ્યા. અહીંથી જૂનાગઢનો જંગલ વિસ્તાર નજીક થતો હોવાથી સિંહની રહે છે અવરજવર. વન વિભાગે આ 3 સિંહ પર રાખી રહ્યું છે નજર. બનાસકાંઠા ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. હાઈવે પર જીવના જોખમે પ્રવાસ કરાવતા ખાનગી વાહન ચાલકનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો થરાદ સાંચોર હાઈવે પરનો છે. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે ખાનગી જીપ જેની ક્ષમતા કરતાં પણ વધુ પ્રવાસીઓને બેસાડાય છે. એટલું જ નહીં, જોખમી રીતે જીપની ઉપર અને જીપની પાછળ લટકીને મુસાફરોને પ્રવાસ કરાવાઈ રહ્યો છે. જિલ્લાના સરહદી વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં સવાલ એ થાય છે કે શું થરાદ ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો જોવાતા નથી? શું ટ્રાફિક પોલીસ કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? આખરે ખાનગી વાહન ચાલકોને કાયદાનો કેમ ડર રહ્યો નથી? વડોદરા મનપા અડધડ વહીવટથી રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે. સત્તાધીશોના વધુ એક અંધડ વહીવટથી લાખો રૂપિયાના ખર્ચે વસાવેલી ઈ રિક્ષાઓ ભંગાર બની ગઈ છે. પહેલા બોર્ડ જોઈ, હવે ઈ રિક્ષાઓ. ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઉપયોગમાં લેવાતી રિક્ષાની દરકાર ન લેવાય. 5 વર્ષ અગાઉ વુડા દ્વારા ભાયલી ગ્રામ પંચાયતમાં ઈ રિક્ષા ફાળવવામાં આવી હતી. તંત્રના 2 વિભાગો વચ્ચે સંકલનના ભાવે પ્રજાના પૈસાનો વેડફાટ કરાયો. આવારા તત્વોએ ઈ રિક્ષાનું ભંગાર વેચી નાખ્યું તો ચાર્જિંગ પોઈન્ટના વાયરો અને કેટલાક બોર્ડ પણ ચોરાઈ ગયા. અધિકારીઓની લાપરવાહીના કારણે ઈ રિક્ષા ધૂળ ખાતી હોવાના કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આરોપ લગાવ્યા.